વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીનું પાઠ્યપુસ્તક કાઢો. તેમાં આજે આપણે યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું. તમે ટેલિવિઝનમાં વ્યક્તિના ઇન્ટરવ્યૂ જોયા હશે. તેમાં પત્રકાર વિવિધ વ્યક્તિઓને પ્રશ્નો પૂછી ઇન્ટરવ્યૂ લે છે, જેમાં તેમના જન્મ વિશે, તેમના અભ્યાસ અને કારકિર્દી વિશેના પ્રશ્નો પૂછે છે. અહીં આપણે મહાન અવકાશશાસ્ત્રી સુનિતા વિલિયમ્સનો ઇન્ટરવ્યૂ વાંચીએ છીએ. Activity 1. Here is an imaginary interview with a famous astronaut Sunita Williams. Listen to your teacher. Read it. Work in pairs and dramatize it. અહીંયા શિક્ષક વાંચે છે, પણ તમારે એનું શું કરવાનું છે? નાટ્ય રૂપાંતર કરવાનું છે. Interviewer says, "Hello, Miss Sunita Williams. Welcome to our program." Sunita Williams says, "Hello, nice meeting you." Interviewer says, "Where do you work?" Sunita Williams says, "At NASA as a flight engineer." Interviewer says, "Where were you born?" Sunita Williams says, "Ohio." Interviewer says, "What is your date of birth?" Sunita Williams says, 19th September 1965. Interviewer says, "Where did you get your graduation from?" Sunita Williams says, "I did my graduation from Florida Institute of Technology." Interviewer says, "Which special item did you bring with you in the space first time?" Sunita Williams says, "The Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written in Hindi by my father." Interviewer says, "Who inspired you in your life and work?" Sunita Williams says, "Mahatma Gandhi." Interviewer says, "What is your country of origin?" Sunita Williams says, "India. In fact, my father Deepak Pandya is from Gujarat." અહીં તમે પ્રશ્નાર્થ WH શબ્દો જેવા કે વોટ, વેર, વિચ, હુ, વેન જેવા પ્રશ્નાર્થ શબ્દો જોયા. હવે તમારે ઇન્ટરવ્યુઅર બની તમારા ઘરના સદસ્યોનો ઇન્ટરવ્યૂ લઈ પાઠ્યપુસ્તકમાં લખવાનો છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2A, જેમાં પ્રશ્નો જે વાક્ય આપેલું છે એના ઉપરથી તમારે પ્રશ્નો બનાવેલા પ્રશ્નો છે. એ પ્રશ્નોના જવાબ ઉપરની લીટીમાં મળે છે કે નહીં એ તમારે જોવાનું છે. અને જો જવાબ મળે તો એ પ્રશ્ન સાચો છે, એની સામે તમારે ખરાની નિશાની કરવાની છે. હવે આપણે જોઈએ. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. એ પ્રશ્ન છે, વેર ડીડ શી સ્ટે? તો એનો જવાબ આપણને મળે છે ઇન ધ સ્પેસ. બી છે, હુ સ્ટેડ ઇન ધ સ્પેસ? એનો જવાબ પણ આપણને મળે છે સુનિતા વિલિયમ્સ, એટલે એની સામે પણ ખરાઈ નિશાની કરવાની. ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ? એનો જવાબ પણ આપણને ઉપરના લીટીમાં મળી જાય છે 36 days, એટલે એ પણ પ્રશ્ન સાચો છે. એટલે ત્રણે A, B અને C ત્રણે ઉપર તમારે ખરાની નિશાની કરવાની. હવે જોઈએ પ્રશ્ન બીજો. The theatre was first developed in Greece as a part of religious view. હવે નીચેના પ્રશ્નો જોઈએ. એના જવાબ મળે છે કે નહીં? વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ? તો એનો જવાબ છે થિયેટર. બી, વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ? એનો જવાબ મળે છે એ પાર્ટ ઓફ રિલિજિયસ. સી, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ્ડ? ઇન ગ્રીસ. કે ત્રણેયના જવાબ મળે છે, એટલે ત્રણેય ઉપર આપણે ખરાની નિશાની કરશું. હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. The first newspaper advertisement appeared on the back page of London newspaper in 1965. એ પ્રશ્ન જોઈએ. When did the first newspaper advertisement appear? એનો જવાબ આપણને મળે છે in 1625.
બી પ્રશ્ન જોઈએ, હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625? એનો જવાબ આપણને મળતો નથી, એટલે આપણે એને કાંઈ લખતા નથી. સી પ્રશ્ન છે, વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઇન ધ લંડન ન્યૂઝપેપર? તો એનો જવાબ આપણને મળે છે ઓન ધ બેક પેજ. એટલે કે આપણને અહીંયા એ અને સીનો જવાબ મળે છે, એટલે બંને ઉપર ખરાની નિશાની કરશું, બીને આપણે ખાલી રાખશું. હવે આપણે જોઈએ છે પ્રશ્ન 4. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. હવે પ્રશ્નો વાંચીએ. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? એનો જવાબ મળે છે કિરણ બેદી. વોટ ઇઝ કિરણ બેદી? એનો જવાબ પણ આપણને મળે છે આઈપીએસ ઓફિસર. સી પ્રશ્ન જોઈએ, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર? આનો જવાબ આપણને મળતો નથી, એટલે એના ઉપર આપણે ખરાની નિશાની નહીં કરીએ, એટલે કે એ અને બી ઉપર ખરાની નિશાની કરશું. પ્રશ્ન 5. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. હવે એ જોઈએ, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? એનો જવાબ મળતો નથી. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? એનો જવાબ આપણને મળે છે પોરબંદર. વોટ ઇઝ ધ બર્થડે ઓફ મહાત્મા ગાંધી? તો 2 ઓક્ટોબર 1869. તો આ બી અને સી ઉપર આપણે ખરાની નિશાની કરશું. હવે આપણે જોઈએ પ્રશ્ન 2 જેમાં તમારે પ્રશ્નો બનાવી અને લખવાના છે. એમાં WH પ્રશ્નોનો ઉપયોગ કરવાનો છે. અહીંયા પણ આપણને પ્રશ્નની નીચે લીટી આપેલી છે, તો એ લીટીની જગ્યાએ તમારે પ્રશ્નાર્થ શબ્દ મૂકી અને પછી તમારે પ્રશ્નો પૂછવાના છે. ઉદાહરણ તરીકે જોઈએ, સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો સુનિતાની નીચે લીટી છે, તો એના માટેનો પ્રશ્ન શું પૂછ્યો? સુનિતા કાઢી નાખ્યું, એની જગ્યાએ શું મૂક્યું? હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. જે બીજો લીટી હતી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એ કાઢી નાખ્યું. જગ્યાનું નામ પૂછ્યું છે, એટલે એની જગ્યા માટે શું વપરાય? વેર. એટલે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ? આવા બીજા પ્રશ્નો તમને નીચે આપ્યા છે, આપણે જોઈએ. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. અહીંયા માય ફ્રેન્ડ, અમિત્સ વિલેજ અને લાસ્ટ વેકેશનની નીચે લીટી છે. સૌ પહેલાં આપણે માય ફ્રેન્ડ્સ છે કાઢી નાખીએ, એની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? હુ. બાકીનું વાક્ય એમને મૂકી નાખીએ છીએ. હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. બીજો પ્રશ્ન છે જગ્યા માટેનો, એટલે જગ્યા આપનો શબ્દ છે અમિત્સ વિલેજ, એ આપણે કાઢી નાખીએ છીએ. એના બદલે આપણે શું મૂકી દઈશું? વેર. વેર મૂકીએ એટલે પછી સહાયકારક ક્રિયા ડીડનો ઉપયોગ થાય. મુખ્ય ક્રિયામાંથી ઈડી નીકળી જાય. વેર ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન? હવે સમય પૂછે છે, ક્યારે? લાસ્ટ વેકેશન છે કાઢી નાખવાનું છે આપણે, તો એના માટે સમય છે એટલે વેન આવે. સમય પૂછવા માટે વેન. અહીંયા પણ સહાયકારક ક્રિયા પર ડીડ વાપરવાની અને મુખ્ય ક્રિયાપદમાંથી ઈડી કાઢી નાખવાનું. તો વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ? બીજો પ્રશ્ન જોઈએ, કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. એનો પ્રશ્ન કનૈયાલાલ મુનશી આપણે કાઢી નાખીએ છીએ, તેની જગ્યાએ આપણે નામ જ્યારે પૂછતું કોણે લખ્યું એમ પૂછ્યું ત્યારે હુ વપરાય છે. હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916? બીજો પ્રશ્ન પૂછીએ છીએ આપણે, પાટણની પ્રભુતા કાઢી નાખવું છે. વોટ ડીડ કનૈયાલાલ મુનશી? ડીડ વાપર્યું છે એટલે સહાયકારક ક્રિયાપદ, એટલે મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપમાં આવી જશે. રાઇટ ઇન 1960. હવે સમયગાળો છે એટલે વેન. વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા? હવે જોઈએ પ્રશ્ન 3. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. હવે સુનિતા વિલિયમ્સ નીચે લીટી છે, એટલે આપણે સુનિતા વિલિયમ્સ કાઢી નાખીએ છીએ, એની જગ્યાએ શું મૂકીએ છીએ? હુ. હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો? હવે ક્યારે? બરાબર, એ પ્રશ્ન છે એટલે 19 સપ્ટેમ્બર 1965 કાઢી નાખીએ છીએ. સમય પૂછ્યો છે એટલે વેન. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઇન ઓહિયો? હવે ક્યાં, એટલે કે સ્થળ પૂછ્યું છે, એટલે ક્યાં માટે શબ્દ છે વેર. એટલે વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન? જોઈએ ચોથો પ્રશ્ન. મુન્ના મેડ મેંગો જ્યુસ
ઇન ધ મોર્નિંગ. હવે મુન્નાની નીચે લીટી છે એટલે મુન્ના કાઢી નાખીએ, ત્યાં આપણે હુ મૂકીએ છીએ. હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. બીજો પ્રશ્ન પૂછે છે શું બનાવ્યું, એટલે આપણે મેંગો જ્યુસ બનાવ્યું છે એટલે કાઢી નાખીએ છીએ મેંગો જ્યુસ. એની જગ્યાએ શું મૂકીએ છીએ આપણે? વોટ ડીડ મુન્ના મેક વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. હવે ક્યારે? કે વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. જોઈએ પ્રશ્ન 5. માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસ ટુ લર્ન ઇંગ્લિશ. માયાની નીચે લીટો છે, અહીંયા એટેન્ડેડની નીચે ખોટો લીટો થઈ ગયો છે ને, એ બદલે આપણે ધ સ્પેશિયલ ક્લાસની નીચે લીટો કરવાનો છે. હવે માયા કાઢી નાખીએ એટલે શું મૂકશું આપણે? હુ. બરાબર ને? યાદ રહી ગયું ને બરાબર? હુ એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસ ટુ લર્ન ઇંગ્લિશ. એનો જવાબ માયા આવશે. હવે આપણે કાઢી નાખીએ છીએ ધ સ્પેશિયલ ક્લાસીસ. એટલે વોટ ડીડ માયા એટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ. એનો જવાબ શું મળશે? ધ સ્પેશિયલ ક્લાસીસ. ત્રીજો પ્રશ્ન છે, એમાં આપણે કાઢી નાખીએ છીએ ટુ લર્ન ઇંગ્લિશ. એટલે વાય ડીડ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ. હવે આપણે જોઈએ છીએ એક્ટિવિટી 3, જેમાં તમને રાઇડલ્સ એટલે કે ઉખાણા પૂછવામાં આવ્યા છે. એના જવાબ તમને નીચે આપી દીધા છે, પણ એ જે જવાબ કૌંસમાં આપ્યા છે એનો સ્પેલિંગ આડોઅવળો ગોઠવેલો છે. તો સૌથી પ્રથમ આપણે શું કરશું? એ સ્પેલિંગને સાચો લખી નાખીએ. પેલું આપણને આપ્યું છે CCKOL આપ્યું છે, તો એ સ્પેલિંગ શું છે? ક્લોકનો સ્પેલિંગ છે. લખો જોઈએ CLOCK. બીજો આપ્યો છે ETPARERCEDORRE આપ્યું છે. એને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો શું થાય છે? ટેપ રેકોર્ડર. લખો TAPERECORDER. ત્રીજો સ્પેલિંગ આપ્યો છે RAITN. એવો કોઈ સ્પેલિંગ હોતો નથી, એને ગોઠવીએ આપણે. ટ્રેન TRAIN. અને છેલ્લો સ્પેલિંગ છે DARO. એને ગોઠવીએ તો છે ROAD. હવે આપણે ઉખાણા જોઈએ. A. It begins just where it ends. એટલે જ્યાં એની શરૂઆત છે ત્યાં જ એનો અંત થાય છે, એ અંતથી જ શરૂ થાય છે. એન્ડ યોર લવલી હાઉસ. અને તમારું સરસ મજાનું સુંદર ઘર. ધેર ઇઝ સ્ટેન્ડ્સ. અને તેના ત્યાં ઊભેલું છે, એનું ઘર ઘરથી જ શરૂઆત થાય છે એની. વોટ ઇઝ ઇટ? એ શું છે? એનો જવાબ આવે છે રોડ. લખો ROAD. બીજું ઉખાણું જોઈએ. નો ટંગ નો ઇયર. I can speak and sing and hear. Who am I? જીભ નથી, કાન નથી, છતાં હું સાંભળી શકું છું, બોલી શકું છું અને ગાઈ પણ શકું છું. હું કોણ છું? બોલો જોઈ. જેના વડે આપણે સાંભળી શકીએ છીએ આપણું બોલેલું પાછું? હા, બરાબર સમજાઈ ગયું. ટેપ રેકોર્ડર. લખો TAPERECORDER. ટેપ રેકોર્ડર. C. It runs night and days, but it never runs away. What is it? દિવસ રાત ચાલે છે પણ ક્યારેય ભાગી જતું નથી. તે શું છે? 24 કલાક ચાલતું હોય એવું? હા, સમજાઈ ગયું બરાબર. શું છે? ક્લોક. CLOCK. D. This house on wheels runs a race. It takes people from place to place. What is this? આ ઘર જે છે એ ચક્ર ઉપર બનેલું દોડ્યા કરે છે અને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તમે પણ જાઓ છો ને એક જગ્યાએ બીજી જગ્યાએ, મામાના ઘરે ને કાકાના ઘરે ને ફરવા જઈએ આપણે, કોઈ ધર્મ સ્થળે જાઓ છો ને તમે, શેનો ઉપયોગ કરો છો? ટ્રેનનો. સરસ. એટલે કે TRAIN. વેરી વેલ. બાળકો, મજા આવીને ભણવાની? આવી જ રીતે એની પ્રેક્ટિસ કરજો અને તમારી બુકની અંદર આને સરસ અક્ષરે લખી નાખજો.